ચાલો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS વિશે વાત કરીએ. રિટાયરમેન્ટ પછી સૌથી મોટી ચિંતા હોય છે રેગ્યુલર ઇન્કમની. આનો એક સરકારી ઉપાય છે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, ટૂંકમાં SCSS. આ સ્કીમ સિનિયર સિટીઝન્સને એક પાક્કી આવકની ગેરંટી આપે છે, કોઈ ટેન્શન જ નહીં. ખબર છે, આ સ્કીમથી દર મહિને લગભગ 20,500 રૂપિયા સુધી કમાઈ શકાય છે. પણ આટલી આવક મળશે કઈ રીતે? ચાલો એનું ગણિત સમજીએ. સિમ્પલ છે. 30 લાખ રૂપિયા રોકો, 8.2% વ્યાજ મેળવો અને વાર્ષિક 2,46,000 પાક્કા. અત્યારે એપ્રિલથી જૂન ક્વાર્ટર માટે આ સ્કીમમાં 8.2% જેવું શાનદાર વ્યાજ મળી રહ્યું છે. તો પછી આ સ્કીમમાં કોણ રોકાણ કરી શકે છે? જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અથવા જેમણે VRS લીધું છે એ બધા આનો લાભ લઈ શકે છે. ચાલો હવે આ યોજનાની કેટલીક મુખ્ય શરતો પર એક નજર કરીએ. ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકી શકાય છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે, રોકાણ હંમેશા 1,000ના ગુણાંકમાં જ કરવું પડશે. અને સૌથી જરૂરી વાત, પૈસાની સેફટી. અહીં એની પૂરી ગેરંટી છે. કારણ કે આ એક સરકારી યોજના છે, એટલે પૈસા ડૂબવાનો કોઈ ડર જ નથી, એકદમ સુરક્ષિત. તો વિચારો, શાનદાર રિટર્ન અને સરકારી ગેરંટી. શું આ સ્કીમ રિટાયરમેન્ટ પ્લાન માટે બેસ્ટ નથી? ચાલો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS વિશે વાત કરીએ. રિટાયરમેન્ટ પછી સૌથી મોટી ચિંતા હોય છે રેગ્યુલર ઇન્કમની. આનો એક સરકારી ઉપાય છે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, ટૂંકમાં SCSS. આ સ્કીમ સિનિયર સિટીઝન્સને એક પાક્કી આવકની ગેરંટી આપે છે, કોઈ ટેન્શન જ નહીં. ખબર છે, આ સ્કીમથી દર મહિને લગભગ 20,500 રૂપિયા સુધી કમાઈ શકાય છે. પણ આટલી આવક મળશે કઈ રીતે? ચાલો એનું ગણિત સમજીએ. સિમ્પલ છે. 30 લાખ રૂપિયા રોકો, 8.2% વ્યાજ મેળવો અને વાર્ષિક 2,46,000 પાક્કા. અત્યારે એપ્રિલથી જૂન ક્વાર્ટર માટે આ સ્કીમમાં 8.2% જેવું શાનદાર વ્યાજ મળી રહ્યું છે. તો પછી આ સ્કીમમાં કોણ રોકાણ કરી શકે છે? જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અથવા જેમણે VRS લીધું છે એ બધા આનો લાભ લઈ શકે છે. ચાલો હવે આ યોજનાની કેટલીક મુખ્ય શરતો પર એક નજર કરીએ. ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકી શકાય છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે, રોકાણ હંમેશા 1,000ના ગુણાંકમાં જ કરવું પડશે. અને સૌથી જરૂરી વાત, પૈસાની સેફટી. અહીં એની પૂરી ગેરંટી છે. કારણ કે આ એક સરકારી યોજના છે, એટલે પૈસા ડૂબવાનો કોઈ ડર જ નથી, એકદમ સુરક્ષિત. તો વિચારો, શાનદાર રિટર્ન અને સરકારી ગેરંટી. શું આ સ્કીમ રિટાયરમેન્ટ પ્લાન માટે બેસ્ટ નથી? ચાલો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS વિશે વાત કરીએ. રિટાયરમેન્ટ પછી સૌથી મોટી ચિંતા હોય છે રેગ્યુલર ઇન્કમની. આનો એક સરકારી ઉપાય છે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, ટૂંકમાં SCSS. આ સ્કીમ સિનિયર સિટીઝન્સને એક પાક્કી આવકની ગેરંટી આપે છે, કોઈ ટેન્શન જ નહીં. ખબર છે, આ સ્કીમથી દર મહિને લગભગ 20,500 રૂપિયા સુધી કમાઈ શકાય છે. પણ આટલી આવક મળશે કઈ રીતે? ચાલો એનું ગણિત સમજીએ. સિમ્પલ છે. 30 લાખ રૂપિયા રોકો, 8.2% વ્યાજ મેળવો અને વાર્ષિક 2,46,000 પાક્કા. અત્યારે એપ્રિલથી જૂન ક્વાર્ટર માટે આ સ્કીમમાં 8.2% જેવું શાનદાર વ્યાજ મળી રહ્યું છે. તો પછી આ સ્કીમમાં કોણ રોકાણ કરી શકે છે? જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અથવા જેમણે VRS લીધું છે એ બધા આનો લાભ લઈ શકે છે. ચાલો હવે આ યોજનાની કેટલીક મુખ્ય શરતો પર એક નજર કરીએ. ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકી શકાય છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે, રોકાણ હંમેશા 1,000ના ગુણાંકમાં જ કરવું પડશે. અને સૌથી જરૂરી વાત, પૈસાની સેફટી. અહીં એની પૂરી ગેરંટી છે. કારણ કે આ એક સરકારી યોજના છે, એટલે પૈસા ડૂબવાનો કોઈ ડર જ નથી, એકદમ સુરક્ષિત. તો વિચારો, શાનદાર રિટર્ન અને સરકારી ગેરંટી. શું આ સ્કીમ રિટાયરમેન્ટ પ્લાન માટે બેસ્ટ નથી?